નમસ્કાર દોસ્તો, આજની સ્ટોરી. હું રાજકોટમાં એક ઇજનેર તરીકે કામ કરતો હતો, પરંતુ મારા જીવનની સૌથી સુંદર ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે મારી મુલાકાત પ્રિયંકા મેડમ સાથે થઈ. તેઓ એક શાળામાં શિક્ષિકા હતા. પહેલી જ મુલાકાતમાં તેમની સાદગી, મીઠું સ્મિત અને સૌમ્ય સ્વભાવ મારા દિલને સ્પર્શી ગયા. જ્યારે પણ હું તેમને જોતો ત્યારે મારું મન ખુશીથી ભરાઈ જતું. તેમની સાથે થોડી પળો વાત કરવાની તક મળે તો આખો દિવસ મારો ખાસ બની જતો. સમય જતાં અમારી ઓળખાણ મિત્રતામાં બદલાઈ ગઈ. હું કોઈ બહાનું કાઢીને શાળામાં જતો અને તેમની સાથે વાત કરવાનો મોકો શોધતો. પ્રિયંકા મેડમ પણ મારી વાતો ધ્યાનથી સાંભળતા અને હંમેશા હસતા ચહેરે જવાબ આપતા. ધીમે ધીમે અમારી વચ્ચે એક સુંદર લાગણી જન્મવા લાગી. હવે એક દિવસ શરૂઆતમાં તેમના મેસેજથી થતી અને રાત્રે શુભ રાત્રિ કહ્યા વગર ઊંઘ જ આવતી નહોતી. એક દિવસ પ્રિયંકા મેડમ શાળામાં સામાન્ય સમય કરતા વહેલા આવી ગયા. હું પણ કોઈ કામ માટે ત્યાં પહોંચ્યો હતો. આખી શાળા શાંત હતી. અમે બંને શાળાના બગીચામાં બેઠા અને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. એ વાતોમાં સપનાઓ હતા, ભવિષ્યની યોજનાઓ હતી અને એકબીજા માટેની લાગણીઓ પણ હતી. એ દિવસે મને સમજાઈ ગયું કે હું માત્ર તેમને પસંદ જ નથી કરતો, પરંતુ દિલથી પ્રેમ કરવા લાગ્યો છું. થોડા દિવસો પછી સાંજના સમયે અમે રાજકોટના એક સુંદર બગીચામાં મળ્યા. ઠંડી હવા ચાલી રહી હતી અને વાતાવરણ ખૂબ મનમોહક લાગતું હતું. મેં જાણે હિંમત કરીને પ્રિયંકા મેડમને કહ્યું, મેડમ, તમે મારા જીવનની સૌથી ખાસ વ્યક્તિ બની ગયા છો. તમારી સાથે વિતાવેલી દરેક ક્ષણ મને ખૂબ જ પ્રિય છે. મારી વાત સાંભળીને તેમના ચહેરા પર સુંદર એક સ્મિત આવી ગયું. તેમણે પણ સ્વીકાર્યું કે મારા પ્રત્યે તેમના દિલમાં ખાસ લાગણીઓ છે. એ પણ દિવસ પછી અમારી પ્રેમ કથા વધુ સુંદર બનતી ગઈ. અમે કલાકો સુધી ફોન પર વાતો કરતા, એકબીજાના સપનાઓને સાકાર કરવા પ્રોત્સાહન આપતા હતા અને એક દિવસ દરેક ખુશી સુખ દુઃખમાં સાથ આપતા. પ્રેમનો અર્થ માત્ર રોમેન્ટિક શબ્દો નહોતો, પરંતુ એકબીજાની કાળજી રાખવી, સન્માન કરવું અને વિશ્વાસ જાળવવો પણ હતો. સમયની સાથે અમારો પ્રેમ ખૂબ જ મજબૂત બનતો ગયો. આખરે બંને પરિવારોને પણ અમારા આ પ્રેમની અમારી ખુશી દેખાય અને તેમણે આ સંબંધને સ્વીકારી લીધો. પછી અમારા લગ્ન થયા અને મિત્રતાથી શરૂ થયેલી આ સુંદર પ્રેમ કથા જીવનભરના સુંદર સંબંધમાં બદલાઈ ગઈ. આજે પણ જ્યારે હું પ્રિયંકાને જોઉં છું ત્યારે પહેલી મુલાકાત યાદ આવી જાય છે. તેમનું સ્મિત આજે પણ મારા દિલની ધડકન વધારી દે છે અને મને લાગે છે કે આ વાતનો અહેસાસ કરાવે છે કે સાચા પ્રેમ જીવનને ખરેખર સુંદર બનાવી દે છે. મિત્રો, તમને જો અમારા આવા લવ સ્ટોરીના વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.